રામ રામ, જય માતાજી બધાને. રામ રામ, જય માતાજી. અત્યારમાં જો આવ્યા હતા ઘઉં વાટ નાખ્યા ને આપણે રાતે ઘઉં વાટ નાખ્યા હતા. હા, વાટાઈ ગયા કાં જેલી બધા ઘઉં છે ને વાટી નાખ્યા રાતે. માણસો કેટલા હતા ને એ બધી તમને આગળ બતાવશું. અને રાતે જ વર્ષો આમ તો વાટી અને ઉણી રાતે જ વાટ નાખ્યા. બધા વાટીને થઈ ગયા કમ્પ્લેટ અને પાથરા કરીને મેલ દીધા. ખાલી કાઢવાના રીએ. રાતે ઘણા માણસો હતા અને દાંતડા ને બધું પડ્યું હતું. અત્યારમાં કીધું દાંતડા ને બધું લેતા આવી અને કેવા પાથરા થયા છે આંટો મારતા. કારણ કે રાતે તો અંધારું હોય એટલે કેવા પાથરા થયા ને એ બધું કાંઈ ખબર હોય નહીં. કાયો કા બધા વાટતા હવાની રીતે વાટે ને પછી ઘરે વૈયા જાય. તો વટે રહ્યા હતા લગભગ 11 વાગ્યાની આજુબાજુ. અને પછી અડધી રાત કહેવાય લ્યો ને જઈને પછી નાસ્તા બાસ્તા ને એવું કરતા હોય ને અડધી રાતે નાસ્તો કર્યો પછી લ્યો ને કે વટેરીએ પછી કોઈ ખાઈ થયો એટલે પછી નાસ્તો એવું બધું હોય. તો અમે બધા વાટતા હતા ના છોકરાઓ બધા વાટતા હતા નતું વાટતા હતા તમે કડીક આંબે રહ્યા પછી વહી ગયા ઘરે કા હા એમ એવું છે ને કેવા પાથરા થયા. હાલો તમને બતાવી દઈ. રજકા આગળથી ઠેઠાઈને પલક હતા ને બધા પાથરા કરીને મેલી દીધા. નવળ તો ઘઉં બહુ મોટા નહોતા એટલે પાથરા ઝીણા ઝીણા થયા છે. બહુ કાંઈ હેવી નહોતા, મીડિયમ હતા. બાકી આમ તો વાંધો નહીં. હજુ દાણે તો આવા હે. હજી તો દાણા નીકળે પછી ખબર પડે પણ ડુંડીઓ આવી હે લે એટલે બધા વાટ નાખ્યા. 9 વાગે વાટો મળ્યો 2 કલાકમાં બધા ઘઉં વાટ નાખ્યા. માણસો જેટલા હતા કાંજી કેટલા માણા હતા એટલા હતા ને. કોણ કોણ આવ્યું? બધા મહેમાન આવ્યા કા? હા, વાટવામાં તો દર વખતે એટલા જ માણસો હોય. ઘણા માણસો થઈ જાય કારણ કે આપણે જતા હોય તો બધા આવવાના જ છે. માણસો હતા દુનિયાના તે વાટી નાખ્યા ફટોફટ. અને એ વિડીયો પણ ઉતાર્યો છે ત્યારે હું ત્યાં કે વાટવામાં હોય એટલે પછી ટાઈમ ન એટલે મોહને શૂટિંગ કર્યું હતું. અને એ જોઈ લ્યો કેવી રીતે કેટલાક માણસો હતા અને કેવાક ઝડપ કરતા હતા વાટવામાં. અને અડધી રાતે નાસ્તા પાણી બધું કર્યું. એ બધું શૂટિંગ કર્યું છે તો જોઈ લ્યો. એ પછી જ આપણે આગળ મળી. રામ રામ ને જય માતાજી બધાને. અને સાંજે જો 9 વાગી ગયા અને આપણે જો વાડીમાં riયા હઈ. અંધારું કેટલું બધું છે અને એની બાજુ બત્તી રાખી દીધી છે. આજે આપણે વાટવાના કામ એની બાજુ મારા ફઈની આવ્યા હતા. ફઈ અને મારા મામા ને મૂકો ભાઈ ભેડા છે ને એટલા આવ્યા ને બીજા આપણે વાડીવાળા બધા જો બધાને કેરા લઈ લીધા. બબે એક કેરો લઈ લીધો. 1 4 5 કેરા લગભગ આવેલા જાય છે. 9 10 લગભગ જણા છે. ચાલો આપણે વાટી બતાવી જો વાટવાનું કરી દીધું. ચાલો મામા ને બધા આ બે આયરું આઈલી જાય હો ગયા કા. તમાર કેરું એવો પણ જુઓ ને આડો પડ્યો. હા, પવન આયા રાખે. હે આ કોમલ બોને એકલો સા લઈ લીધો. અમારે મોહન જોડી તારે દૂધ ભરીને આવ્યું નહીં એટલે ઘડીક મોહન ભાઈ લઈ લે. માર ભાઈને શું આમાં ડમરી થઈ જાય. મોહન ભાઈ લઈ લે જો બધા મેંડા વાટવા. હાલો ઘઉં વાટવા
હાલો હાલો મંડો વાઢવા જ. ઈ તો ઓલ ખેરે રાતના જ વાઢ્યા તા આપણે. પોર નાના આયા હતા. ડમરી ઉડે છે. જો કેટલા ઘડીકમાં ઉલાર નાખ્યા એઠા. અહીંયા સુધી પાડી દીધા કામ. હમણાં એક કેરો તો પૂરો થઈ જાય છે ને હમણાં બીજો આવી જાય છે. એટલે ઝપટ બોલાવે જો કયા ઘા વાટે. વિમલ ને જો બધા ફોન જોવે. પાણી આ ભર્યું છે ને પાણી પીવું હોય ત્યારે પી જવાનું ને બાકી જો બત્તી ચાલુ કરીને મૂકી દીધી. વાડીને ગયા બધા ને હવે જો આપણે નાસ્તો કરવા બધા બેસી ગયા છે. નાસ્તામાં જો લાડુ છાવાનું સેવ ને ગાંઠિયા ડુંગળી જો આપણી એમ ડુંગળીઓ વાડીની ડુંગળી હાલો મોહનભાઈ લાડવા ખાવા ખાઈ નાખો. ચા તો પીવો એ રે જો કેટલી બદ મેકી લાઈટ કોલ બસ લાડવા ખાઈને ના તમને ભાવે નો રોંગાને વાત કમ થઈ બાજુમાં મમ્મી જો બેસી ગયા છે. હાલો બસ થઈ ગયો. વાટી વાટી થાકી ગયા છે. નાસ્તો કરવા બેસી ગયા છે. 9 વાગે ગયા તા 10:30 વાટી વેરતા ભૂખ્યા થઈ ગયા. નાસ્તો લાડવા બોલે વાટે લાયા સા લાડવા દીધા. જો કેટલું વાટતું છે. તમે ઓલો જમવા દેતું એવું થઈ ગયું. કુપે રાખી નો ખોલે ન દે રાખી અમે ખાઈ ગયું. તને ખાવ પછી લઈ લ્યો બધા દાંતડા ઘરે. હાલો ચાલ આજ ભણવા જવાનું કે રજા છે? જવાનું. કાલ રિક્ષા આવી હતી કે નહીં? આવી હતી. ઠીક કેરી પછી હાલો હાલો. રામ જય માતાજી બધાને. જો આપણે ઘઉં રાતના વાઢ્યા હતા તે એ આગળ જોઈ લીધું બધાએ. હા તમ તો પડામ ગયા તા કા દાંતડા હાજર ગોતી ના ઉતારી બધાએ ગોટ લીધું. દાંતડા એક કરફ્યુ હતો. અંધારાનું પછી કાંઈ દેખાય નહીં. પછી નાસ્તો કર્યો તો 12 વાગી ગયા. પછી મહેમાન તો સાંજે વી ગયા. અડધી રાતે નાસ્તો કર્યો. અડધી રાતે નાસ્તો કર્યો. નાસ્તામાં દેવું હતું કે વેલા હેર વટાઈ ગયા હતા ને એટલે કાંઈ બહુ ભૂખ લાગી નથી પણ તોય કીધું નાસ્તો કરી લ્યો. લાયા હે ઠેલો ભરીને હંતાઈ હાટું નાસ્તો કરવા. એટલે પછી નાસ્તો કરવો જ જોઈએ. ચા બનાવી દૂધ પીતા દૂધ ને કાવો ચા પીતા કાવો ચા નાસ્તો કરીને પછી હંતાઈ ફોન કરે ને મહેમાન એના કરે વહી ગયા. માણસો તાયરા નતા એટલા થઈ એટલા ગયા. તૈયાર નતા એટલા થઈ ગયા. કેટલા આપણે 8 જણા ગણતરી હતી 10 ની. કે 10 થાય 12 થાય જણા થઈ ગયા હોળ. હા એટલા થઈ ગયા. 8 પારી આલતા એ તો તમે તમે તા તો હંધી વટાઈ ગયું અને અરે વાટતા તોય વિડીયોમાં આગળ જોઈએ તો હશે જ તમે બધાએ. હંધાય પાડોશી હગાય હંધાય સારો સપોર્ટ દીધો ઘરેકમાં વટાઈ ગયા થાય કે એની હતા. નાદ પાડી હતી ઓલો મહેમાન નાદ પાડી હતી. મેં કીધું એવડા ફોન નથી કર્યો. આ તો તમે કે વાંકાનાથી ને આવતો તો કે કીધું કે ક્યાં જ્યાં કે વાંકાના જતા નાસ્તો લ્યો તો કે ઘઉં વાટવા આવી. એ દીનું કામ એ આખો દી એનું કામ કરે ને પાછા તોય રાખે ઘઉં વાટવા. બોન હોતે ને આયા બોન ને કીધું તમારે નતા આવવાનું કીધું બે આયા તો હાલે. બોન ને એમ થયું કે
ભાઈને લાવો ટેકો દેવા જાય એટલે આયા સંપલ ન પહેરતા તો એ વટાઈ નહીં ગયા તો વટાઈ ગયા. પણ આમ થાય કે નહીં વટાઈ ગયા એટલે પછી જાય મોડું પડે મોહનને કાંઈ ટિફિન કરવાનું નથી બપોરે આવતા રહીને અમારે છે બીજ હા સાઈઝ ફેરવાની હતી સાઈઝ ફેરી વાળી અત્યારે ઘરના કામમાં નવરા છે હાજે ઠામડા બામડા તો હાજે સુંદર ઠામડા ઉઠી આવ્યા નાસ્તાના થારીઓ ને બારીઓ હંધી તોય પાછા તો ત્યારે આપણે રાંધવાનું હોય એટલે ઠામડા થાય હું સાઈઝ ફેરવી સાઈઝ ફેરવી હા આમાં છે દહીં હાજે જવારી વેરી એટલે ઓલું શાંજી ઓલી હમણાં આવશે નકર ફોદાવાળી દહીં ખાવા કા દેવાનથી હાથ આવી નહીં નકર તો કે સાંજે પછી નાસ્તો કરીને ખીરા ચા પાણી પીતા પછી બધા હોઈ ગયા એટલે અમારા ગામનો તો પ્લાન આ જ રીતનો હોય ગમે ત્યારે ફટોફટ વેઠાઈ જાય ખતો હોય કાટ હોય તે દી એટલા માણસો થઈ જાય નીકળી જાય ઘઉંનું ટેન્શન ઘેરો ઉભો હોય ત્યારે ટેન્શન હોય પણ પછી ટેન્શન ન હોય બીજાનું વાટવાનું હોય ત્યારે ટેન્શન હોય ઘરના વાટવાનું આમ ટેન્શન વગરના ઘઉં વટાઈ હા જાય અમારે વાત અમાર ઉપાધિ જ નહીં જી વાટ હોય એને ઉપાધિ અને બીજાનું વાટો જાવ ને તો પાછું મારું ઉપાધિ કરે ત્યારે અમારે ટેન્શન હોય જવાનું વાટ વાટીને આવતું જ રહેવાનું. કરીને એટલે કામ ઝડપે થાય એમ બીજું શું હોય થાકી થોડાક હોય તો પછી થોડા ખાટું રહેવા ન દે થોડાક ઉતાવળા થઈને વાટી વાળી હા અને જાજા હોય તો પછી એમ મૂક દે પછી કાલ તો પાછું વાટો જવાનું જ હોય હા લગભગ તો વાંધો ન જ હોય એટલે બે માણા વધારે નાખે એટલે ટેમે વટાઈ જાય હા માસ્ટર નો મૂકવાની ગણતરી ને ઓલાડી આવી ને ઓલું સારું હોય ને માસડો મૂકે એવું આપણો મીઠું હતું અહીંયા જ બે તો જ બધું એ તો ઓલા બરફમાં વયો ગયો કાંઈ નક્કી નહીં કોણ ક્યારે ઊંઘી જાય હા અત્યારે માણસનું કઈ નક્કી નથી રહેતું રાખ્યું અંજુડી હે ને હમણાં આવશે પછી પાણી નાખવું જ પડે હા થોડુંક નાખ દે પછી હવે સાઈઝ ફરસી ત્યાં નાખી જ નહીં તોય કાઢી થાય ને ઘાટી જ થાય દહીં કેવું છે હા મોરું હોય મારું તો મને ભાવે ખાટું હોય તો ન ભાવે ઓરિજિનલ દહીં આને જે બનાવવું એ બને કા હા એકદમ લસ્સી બનાવી આપણે શ્રીખંડ તો બનાવી લીધું ને તો તડકા પડે ને ત્યારે બનાવશું તો શ્રીખંડ મોહન નક્કી તો મમ્મી કે દહીં કે સારું હોય કે શ્રીખંડ બનાવે શ્રીખંડ વધારે ન બનાવે દેખો તો શરદી ઉતરા હોય નહીં મોટર ચડાવી દઈશ એટલે સાઈઝ ફેરાઈ જાય તો થઈ ગયા છે 10 સાડા 10 થઈ ગયા જાહેરમાં કદી તો પાણી ચાલુ તારે હું રજકા વાટવા જવાનું ટોરા પાયા ને હવે જાય ગદો પાટવા એ તો ઘણું ગામ બાકી છે ઘણું ગામ બાકી કામ ઘણું બાકી છે ગામે બાકી હોય ગામમાં જવાનું હોય ગામમાં નથી જવાનું અડધું ગામ રખડેલી લીધું ને અડધું ગામ બાકી હોય એમ નહીં ગામમાં જવાનું છે પણ નથી જવાનું બીજ એટલે જમવાનું નથી ઠેકાણ હે પણ મોહન ના તારે થોડું જવાનું તમે ન કીધું એ તો હું જાત પણ મારે બીજે મારે નહીં જવું મોહન આવ્યો ને એને કહીશ હું કીધું કે તારે ગામમાં જવાનું તો હું જાઉં જમવામાં ન જાઉં વારી ઘડીએ તમારે જ્યાં હોય જમવા જવાનું ક્યાંક તો અમારો વારો હોય તું ઉપર જા પણ નથી જમવાનું ત્યાં થોડાક આપણે ખાટું બટેકા બાકી એટલે કેવું નથી જવાનું જમવા મગજમાં એમ થઈ ગયું જમવા જવાનું હોય તો એમ કહ્યું કે ગામમાં જવાનું જમવા જવાનું એટલે તારે એવું થાય બે બોલી ખાવા મને રાજપાજામાં ડીએપી નાખ્યું ડીએપી નાખીને રાખી દીધું દવા છાંટી ને અત્યારે હા પાય પાય ત્યાં દવા છાંટી હોય એમાં જાય હારી હા સાચી વાત તો દવા મેં છાંટી તો વારી ઘડે ગમે મોલ થાય મારે દવા છાંટે તો મોલ સારો થાય ને ઓર્ગેનિક દવા છાંટી હતી ને લીમા નામાં ફેર આવે ને એમ થાય કે આમાં આ વસ્તુ કેવું થાય કે ઓલામાં કેવું થાય આમાં ઓમ સારું જ કહેવાય નહીં ઘણ સારું કહેવાય હજી તો સારું જ કર્યું જાય પછી હવે થાય એમ ખરું વાંધો નથી મારા બગલા ભાઈ આવી જાય એ હોય જ મોર જ હોય બધી એ ભાંગવાનો પહેલો નંબર એમાં આગળ એ મોટા પાડે જાય નમાયા જાય તો સારું હાલો કાંઈ નહીં બીજું અને આપણે આજ વિડીયો બહુ લાંબો ન કરવો બરાબર હવે બીજો વિડીયો બનાવશું પણ આ વિડીયો પૂરો કરી દઈએ વધારે લાંબો થઈ જાય ને એટલે પછી તમને જોવામાં કંટાળો આવતો ને એવું લાગે વિડીયો ચાલુ છે ઘઉં વાટવાનું તેરું નહોતું પછી હવે તો લાંબો જ થઈ જાય હાલો આ વ્લોગ અહીંયા પૂરો કરી અને મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો બાય 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 બાય